બાટલો લઈને શું કરવા ગયો તો મોટા ભાઈ? આ ઓલા ભાઈ ને થોડું ક્વાર્ટર માં ઘટતું ને તે દેવા ગયો હતો એને. એવું છે એમ ને? હા. ગજબ બેઇજ્જતી હે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ પછી વિડીયો બનાવ્યો છે એટલા માટે સોરી. આ બધાને જણાવવાનું છે કે મારી ફેસબુક આઈડીમાં 5K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે, તો બધાનો દિલથી આભાર. ને મારો જન્મદિવસ પણ બધાએ બહુ વિશ કરી હતી, એના માટે પણ બધાને આભાર. 2-3 દિવસથી વિડીયો નહોતો આવ્યો એના માટે સોરી બધાને. અત્યારે હું આવી ગયો છું મારા દાદાની વાડીએ. આ જોઈ શકો છો તમે, મસ્ત બગીચા ટાઈપ જ છે. હમણાંથી વ્લોગ નથી બનાવ્યા કારણ કે મજા જેવું કાંઈ હતું નહીં ખાસ, ને તબિયત બરાબર હોય એટલે મજા ન આવે થોડીક. આજ વિડીયો નાખું છું તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બધા સપોર્ટ કરજો. નવો વ્લોગર છું એટલે કાંઈ ખબર પડતી નથી બહુ ખાસ. વિડીયો બનાવવાની, વિડીયો એડિટ કરવાની એટલી બધી કાંઈ ખાસ ખબર પડતી નથી. તમારો બધા પ્રેમ ને સપોર્ટથી 125 સબસ્ક્રાઈબ થઈ ગયા છે યુટ્યુબમાં. ચાલ ઝૂઠા. મિત્રો જોઈ શકો છો, આમાં દાદાની વાડી છે. આમાં ઘઉં કર્યા છે એવું લાગે છે. અમે મારા દાદા છે ખૂણા ઉપર ઉભેલા, પાણી વાળે છે. હું એ બાજુ જાઉં તો એ દાદા શું કરે છે. પાણી વાળતા હોય તો એકાદું નાખું વાળવી. કેટલા વર્ષ થઈ ગયા પાણી ને વાળ્યું. પાણી જ વાળે છે. જાવ એ બાજુ. આ છે અમારા ગામનું તળાવ. તળાવની એક્ઝેક્ટ પાછળ હતી વાડી છે મારા દાદાની નેની. હરિયામ પાણી જાય છે. 2 મિનિટ પહેલા આવ્યો તો મારે પણ વાળવાનું થાત, પણ હવે લાગતું નહીં કે મારો વારો આવે એમ છે. દાદા તો બેસી જશે. પાળો બેહે એટલે ઘઉં દબાઈ જાય, ઉગે ઓછા જ ઉગે પાળા પા. વિડીયોમાં પહેલાં જ તમને કીધું કે મારા દાદાની વાડીની પાછળ છે ને તળાવ છે. તો મિત્રો આ જોઈ લો, તળાવ છે અમારા ગામનું. ને અત્યારે સનસેટનો નજારો કંઈક આવો છે, બહુ મસ્ત છે, ફોટા પાડવા લાયક છે એવો. આ સેકલું માછલું ખાય છે એવું લાગે છે. કિંગફિશર 2 છે કે માછલું ખાઈ ગયું? એ તો ઉડી ગયું છે ભાઈ. મિત્રો આ જનાવરું કયું ઉડે છે એક જગ્યાએ, કિંગફિશર. હવે એ માછલી લેવું મોઢામાં કે હું કાંઈ ખબર ન પડતી. ઝૂમ તો બહુ થતું ને, એવી કેમેરા છે નહીં. મિત્રો આવો કંઈક નજારો છે મારા ગામના તળાવનો. જો બહુ મસ્ત છે. હવે પાછા વાડી એ બાજુ જાઉં. મિત્રો આ છે મારા દાદાની વાડી. તમને આગળ ઘડીક પહેલાં બતાવીને આ તળાવ છે એક્ઝેક્ટ આની પાછળ જ છે. ને આ મારા કાકા બેઠા છે. એણે જ મને કીધું કે તું અહીંયા વાડીએ વિડીયો ઉતારવા આવ ને થોડાક તળાવના દર્શન કરી લે. આ મારો ભાઈ છે, એ ડબલું લઈને આવી રહ્યો છે. જોવો બાટલો છે ને, બાટલો લઈને શું કરવા ગયો હતો મોટા ભાઈ? આ ઓલા ભાઈ ને થોડું ક્વાર્ટર માં ઘટતું ને તે દેવા ગયો હતો એને. એવું છે એમ ને? હા. દાદા ઘર બાજુ તો મારા કાકાએ હાથ કર્યો કે એ અહીંયા આવ્યો, એટલે કાકાને શું કામ હોય કોને ખબર. બોલાવ્યા છે એટલે કાકા પાસે જાઉં છું. તો મારા કાકી મને અહીંયા આવ્યા ને તો ફરિયાદ કરવા માંડ્યા કે તારે ઘરે જ હતો પણ તું નહોતો આવ્યો. આ છે મારા કાકા, ઓલા મારા કાકી છે બીજા. જો મારા કાકી ધમકી મારે કે મારો વિડીયો ન આવવો જોઈએ. વિડીયો આવશે ભાઈ. આ મારા કાકા છે. તો આ દાદાની વાડી હતી, આ બધું મારું ફેમિલી હતું મોટું.
ને આવ્યો તો હાલીને પણ હવે ગાડીમાં જવાનું છે. ભાઈ મળી ગયો છે, એની ગાડીમાં જવાનું છે. મિત્રો હું ઘરે પહોંચી ગયો છું ને અહીંયા ઘરે ચાલી રહી છે ખીર પૂરીની તૈયારી. પૂરી તળાઈ રહી છે, ખીર બનાવવાની છે કેમ કે આજ રામાપીર બાપાની બીજ છે, તો ખીર પૂરીનું જવાનું કરવાનું છે. તો હાલો બધા ખીર પૂરી ખાવા. યાર જમી કરવીને નવરા થઈ ગયા છીએ ને હવે વિડીયો એડિટિંગ કરવાનું છે. યાર મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. ગુડ નાઇટ બધાને. જય માતાજી.